હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ સંકલન, તમે જોયું કે આપણે સ્વાધ્યાય 7.6 ની અંદર લગભગ ઓલમોસ્ટ આપણે જે યુવી વાળી રીત છે, યુવી વાળી રીતને આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરેલી હતી. મતલબ કે થોડા ઘણા દાખલાઓ પૂર્ણ કરેલા હતા અને થોડા ઘણા દાખલાઓ હોમવર્કમાં આપેલા હતા. હવે જે માઇનોર દાખલા બાકી રહી ગયા છે આપણે પૂરા કરવા તરફ જઈએ છીએ. પણ જે માઇનોર દાખલા બાકી રહી ગયા છે એ આપણે પૂરા કરવા તરફ જઈએ છીએ, તો એના માટે બેટા તમારે અહીંયા હવે થોડા ટફ, એટલે કે જે ભણી ગયા એવા જ દાખલા, થોડાક એનાથી ટફ એવા દાખલા આવશે. હવે એથી થોડા ટફ આવે તો સ્વાભાવિક વાત છે કે બેટા જે ભણી ગયા એવી જ રીત હશે, બધી વસ્તુ એ હશે, પણ કંઈક નવું એની અંદર હશે. કંઈક નવું એની અંદર હોય એટલે જાણવાની ઉત્સુકતા પણ વધી જાય આપણી, કે આવું તો વળી કેવું તો અઘરું કે નવું હોય, બરાબર, પણ થોડા ટફ કહી શકાય એવા દાખલા છે. તો કાલે આપણે લાસ્ટ આપણા લેક્ચરની અંદર જ્યારે x sin ઇન્વર્સ x વાળું આપ્યું, પછી તમને દાખલા x cos ઇન્વર્સ x x tan ઇન્વર્સ x એ દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા 9 સુધી, બરાબર. પછી આપણે 10મા દાખલામાં આવ્યા હતા કે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર dx. આવું છે એક આ દાખલો છે, થોડો લેન્ધી, પણ આવા દાખલા સમજવા તમારા માટે બહુ સહેલા છે પણ લેન્ધી બની જાય છે. પણ એના માટે તમારે સંપૂર્ણપણે પહેલેથી જ આયા ધ્યાન રાખવું પડશે. સંપૂર્ણપણે તમારે આયા દાખલાને એટલે કે આપણા લેક્ચરને એટેન્ડ કરવો પડશે, તો જ તમને સમજાશે, બરાબર બેટા? તો આપણે હવે શરૂઆત કરીએ. તો આયા તમે જો તો પહેલા આપણી વાત હતી સંકલનની, કે સંકલનમાં કોઈ એવા નિયમ હોતા નથી. જ્યાં સુધી તમે ચોખવટ ન કરે ત્યાં સુધી કોઈ નિયમ હોતા નથી. સંકલન કરો કોઈ પણ રીતે, તમે જે રીતે આવડે એ રીતે કરો. આપણું કામ છે કે જે પણ રકમ આપી હોય એનું સંકલન થઈ જવું જોઈએ, બસ આપણું કામ આટલું છે. કઈ રીતે કરો છો એઝ યોર વિશ, બરાબર. તો અહીંયા sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર છે, તમારી પાસે કોઈ ઓપ્શન એવો નથી કે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન થઈ જાય કે એનું સૂત્ર તમે મૂકી શકો, એવો એકય ઓપ્શન તમને દેખાતો નથી. ત્યારે આપણે શું કરીએ છીએ? તો હવે જોજો, મેં કીધું થોડું ટફ શરૂ થઈ ગયું. હવે તમે જોજો, હું શરૂ કરું છું. ધારો કે sin ઇન્વર્સ x બરાબર કે થીટા રહેલી, બરાબર. હવે એનું વિકલન કરો તો આપણે ખબર sin ઇન્વર્સ x ને આપણે આવું કરીએ કે sin x બરાબર થીટા, એટલે કે આપણે એક કામ કરીએ, sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર છે, બરાબર. તો sin ઇન્વર્સ x બરાબર આપણે થીટા ધારીએ તો શું થાય? x બરાબર sin થીટા થાય. આવું થાય. જો sin ઇન્વર્સ x બરાબર તમે થીટા ધારો તો x બરાબર શું થાય? sin થીટા થાય. અને આનો કરો વિકલ્પ આપણે જે ધારા મુજબ તો dx sin થીટા નું શું થઈ જાય? cos થીટા, અને થીટા નું શું થાય? d થીટા. એટલું થાય. જે વસ્તુ ધારેલી છે એને આપણે રકમમાં મૂકી દઈએ. તો જો sin ઇન્વર્સ ના શું થાય? થીટા, થીટા નો સ્ક્વેર, dx એટલે કોણ આવે? cos થીટા d થીટા. તમારી પાસે બે વિધેય છે, બે વિધેય ગુણાકારમાં આવી ગયા. જો બે વિધેય ગુણાકારમાં આવી ગયા હોય તો બે વિધેયનો ગુણાકાર અને એનું સંકલન આપણે ભણ્યા નથી, પણ હવે ભણ્યા સ્વાધ્યાય 7.6 માં. શું ભણ્યા? તો યુવી વાળી રીત ભણી ગયા, ખંડશ સંકલન. આવું ભણી ગયા હવે કે કોઈ પણ બે વિધેય આપ્યા હોય કે બે વિધેયનો ગુણાકાર સંકલન કરવાનો હોય ગુણાકારનો, તો આપણે યુવી વાળી રીત ભણી ગયા. તો યુવી વાળી રીતમાં પણ આપણે u કોને ધારવું અને v કોને ધારવું ઈ પણ આપણે ભણી ગયા. કોની ઉપરથી? લ્યાટ ઉપરથી. આ લ્યાટ ઉપરથી આપણે ભણી ગયા u કોને ધારવું અને v કોને ધારવું. તો જો આપણે લ્યાટ મુજબ જોઈએ, લોગરિધમ વાળું છે u ધારો નથી, ઇન્વર્સ વાળું છે u ધારો નથી, એ એલ્જેબ્રિક છે. તો આપણી પાસે જ્યારે આવું હતું x² sin x dx, તો આપણે એલ્જેબ્રિક જ કહેતા હતા. જેની સાપેક્ષે હોય x સાપેક્ષે તો એલ્જેબ્રિક હતું, બરાબર. તો આ થીટા ની સાપેક્ષે છે, બરાબર. જે થીટા છે તો આપણે એલ્જેબ્રિક જ કહેવાય. આ u થઈ ગયો અને આ cos થીટા છે તમારો શું થઈ ગયો? v. તો ફરીવાર તમે એ લખી શકો, u વાળી રીત કરવી હોય તો લખી શકો u બરાબર થીટા સ્ક્વેર અને v બરાબર cos થીટા, બરાબર. હવે તમને બધા મિત્રોને યુવી વાળી રીત તો આવડે છે, એટલે મારે યુવી વાળી જે રીત છે એનું કોઈ સૂત્ર લખવું પડે એવું નથી, કારણ કે બધા વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો, બધાને આવડે છે. તો હવે આપણે જોઈએ યુવી વાળી રીતે ડાયરેક્ટ જો તો ડાયરેક્ટ i બરાબર લખો, બરાબર. u જેની સૂત્ર છે u એમ નામ v નું સંકલન માઈનસ સંકલનની અંદર v નું u નું
વિકલન v નું સંકલન આખાનું સંકલન આવું આપણે ભણી ગયા છીએ હજી આપણે લઈ જાઓ સ્ટેપ તો જો આ થીટા સ્ક્વેર સાથે સંકલન છોડવું હોય તો થોડી વાર તમારે પડ્યું રાખીએ આપણે એને કંઈ કરતા નથી હવે સંકલન અહીંયા જો u આપણે સોરી થીટા છે થીટાની સાપેક્ષે છે બધી વસ્તુ થીટા સ્ક્વેર નું વિકલન છે તો શું થઈ જાય 2 થીટા cos થીટા જે છે એનું સંકલન શું થાય તો આપણને ખબર છે sin થીટા થઈ જાય અને આ d થીટા થીટા છે બરાબર થીટાની સાપેક્ષે તો આ 2 જે અચળાંક છે એને હું લઈ લઉં છું 12 તો અહીંયા જો આપણું કામ છે સંકલન કરવું કોઈ પણ વિધેય તો જો થીટા સ્ક્વેર કરીને આપણે cos થીટા નું સંકલન થઈ જાય માઈનસ sin સોરી cos થીટા નું થઈ જાય sin થીટા બરાબર પછી આગળ માઈનસ આ 2 થીટા તો 2 બાર આ થીટા અને cos થીટા નું થઈ જાય sin થીટા ઓકે હવે આનું સંકલન તમે જો તો ગુણાકારમાં હોય તો ન થાય થીટા અને sin થીટા એટલે કે x અને sin x આ રીતે બે વિધેયો ગુણાકારમાં હોય તેનું સંકલન સીધું થાય નહીં તો ફરીવાર તમારે uv વાળી રીત વાપરવી પડે તો આયા uv વાળી રીત વાપરો તો પણ ભલે અને અલગથી એની uv વાળી રીતથી મેળવી લ્યો તો પણ ભલે તમને જે ઠીક લાગે એમ તમે મેળવી શકો બરાબર આપણે અલગથી જ મેળવી લઈએ એટલે આપણે કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં એનું i1 કહી દઉં છું શું છે બેટા તો થીટા અને sin થીટા આવું છે તો આનું આપણે સંકલન કરી લઈએ uv વાળી રીતે તો u કોને દાશું v કોને તો યાદ મુજબ જોવા જાવ u અને આમ v હું ડાયરેક્ટ જ લખું છું બરાબર તો જો થીટા sin થીટા d થીટા બરાબર u તેમનું તેમ v નું સંકલન આખું સંકલન આ થીટાની સાપેક્ષે આખું સંકલન આવશે u નું વિકલન v નું સંકલન આવું થશે સાદુરૂપ આપીએ આગળ સ્ટેપ વધારી દઈએ તો જો થીટા એક સાથે છોડવું હોય સંકલન તો તેમનું તેમ રાખો થોડી વાર હવે થીટાની સાપેક્ષે થીટાનું સંકલન કેમ x ની સાપેક્ષે x નું સંકલન હોય તો આપણને ખબર છે 1 થઈ જાય એમ થીટાની સાપેક્ષે થીટાનું સંકલન એટલે 1 થઈ જાય સોરી વિકલન શું થઈ જાય 1 થઈ જાય અને sin થીટા તો આપણે બધાને ખબર sin થીટાનું સંકલન શું થાય cos થીટા અને આ d થીટા માઈનસ અહીંયા શું થઈ જશે પ્લસ બરાબર હવે તમે એક સાથે સંકલન છોડી શકો આપણે નિયમ મુજબ ક્યાંય તમારે વચ્ચે +c1 કે c2 એવું કાંઈ નથી કરવું બધું પતી જાય એટલે +c ખાલી કરવાનો છે બરાબર તો આ થીટા sin થીટાનું સંકલન શું થાય cos થીટા વત્તા cos થીટાનું સંકલન શું થાય sin થીટા +c ઓકે અહીંયા જે સંકલન ઘટતું હતું થીટા sin થીટા એનું સંકલન તમને મળી ગયું આખા બરાબર અને આનું તો તમને આવડે તો આપણે બધાનું સંકલન એક સાથે કરી નાખીએ અને હું અહીંયા લખી નાખું છું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોજો હવે હું અહીંયા લખી નાખું છું અહીંયા i બરાબર તો જો આ થીટા સ્ક્વેર તેમનું તેમ આ થીટા સ્ક્વેર cos થીટા નું સંકલન sin થીટા માઈનસ આ 2 અને જે આ સંકલન થીટા sin થીટા નું છે અહીંયા આવી ગયું શું આવી ગયું માઈનસ થીટા cos થીટા પ્લસ sin થીટા આપણે પ્લસ c આખા એક સાથે લખી નાખીએ પ્લસ c સાદુરૂપ આપો તો શું થાય થીટા સ્ક્વેર sin થીટા માઈનસ પ્લસ 2 થીટા cos થીટા માઈનસ પ્લસ માઈનસ 2 sin થીટા પ્લસ c આ થઈ ગયો તમારો જવાબ આ થઈ ગયો તમારો આન્સર આની અંદર મેં શું કર્યું આની અંદર મેં કશું કર્યું જ નથી મેં ખાલી શું કર્યું તો મારું કામ એ હતું મને જે રકમ આપી છે એનું સંકલન કરવાનું હતું સંકલન કેમ કરું છું એઝ યોર વિશ કઈ રીતે થાય છે એ તમારે વિચારવાનું છે બરાબર આની અંદર કોઈ જ્યાં સુધી તમને ચોખવટ ન કરે ત્યાં સુધી કોઈ નિયમ હોતો નથી કે આ રીતે કરો તમને જે પણ ઠીક લાગે એ રીતે કરી શકો આપણું કામ છે કે આનું સંકલન થવું જોઈએ બરાબર પછી તમે જેમ ઠીક લાગે એમ કરી શકો હવે sin ઇન્વર્સ x હતું એટલે આપણે સૂત્ર આવડે સંકલન બરાબર પણ એનો વર્ગ છે એટલે સીધું થાય નહીં એટલે sin ઇન્વર્સ x sin ઇન્વર્સ x આવું થઈ ગયું તો મેં આ આઈડિયા લગાડી આદેશની રીત કેવો આદેશની રીત લગાડી થોડી વાર sin ઇન્વર્સ ને થીટા રહ્યો x ને કરતા બરાબર sin ઓલી બાજુ કે sin થીટા થઈ ગયા વિકલન કર્યું ધારો dx sin થીટા cos થીટા d થીટા
બધી વસ્તુ આમાં મૂકી દીધી, બધી વસ્તુ મૂકી દીધી. આ વધારાનું છે આપણે એને કાઢી નાખીએ છીએ. લ્યાક મુજબ જોઈ લીધું u કોણ છે, v કોણ છે. લ્યાક મુજબ જોઈ એલ્જેબ્રિક એટલે થીટા u છે, બાકીનું v છે. તો u આ u એટલે થીટા સ્ક્વેર અને v એટલે cos થીટા. u વાળી રીતનો ઉપયોગ કર્યો. u એમનો v નું સંકલન માઈનસ સંકલન અને v નું વિકલન, u નું સંકલન, આખું સંકલન. બરાબર, એનો મેં ઉપયોગ કર્યો સૂત્રનો. હવે સૂત્રનો ઉપયોગ કરતા આપણે જે નિયમ મુજબ જે ચાલીએ છીએ એ રીતે આપણે સાથે સંકલન છોડીએ છીએ. તો જો આ સંકલન એમ ન થાય, આ સંકલન છોડી દીધું, પણ અંદર જોયું તો આખા બે થીટા થઈ જાય છે. તો થીટા sin થીટા પાછો એની અંદર બે વિધેયનો ગુણાકારનો સંકલનનો નિયમ લાગ્યો. તો એ ફરી તમે ધ્યાનથી લખો તોય ભલે અને અલગથી u વાળી રીતે મેળવો તો પણ ભલે. તો મેં અલગથી u વાળી રીતે મેળવું જો I1 કરી દે કે ભાઈ u આ એલ્જેબ્રિક મુજબ લ્યાક મુજબ તમે એલ્જેબ્રિક છે u થઈ જાય, બાકીનું છે v થઈ જાય. બરાબર, uv વાળી રીતે કે uv વાળી રીતે સાદુરૂપ આપી જે મળ્યું એ પાછું અહીંયા મૂકી દીધું અને સાદુરૂપ આપી દીધું. આવી ગયો મારો જવાબ. બસ બેટા આવી જ રીતે દાખલાઓ છે અને જે uv વાળી રીત ભણીએ સેમ ટુ સેમ એવા છે, પણ થોડાક હવે અલગ પ્રકારના આવે છે. બરાબર, બીજું કઈ છે નહીં. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી આપણે જે નોટબુક બનાવી છે કન્ટિન્યુ નોટબુક ની અંદર નોટ ડાઉન કરી લેજો. બરાબર, કોઈ પણ કે પ્રશ્ન હોય તો પછી કોમેન્ટ બોક્સ ની અંદર જાણ કરતા રહેજો. ત્યાં સુધી આપણે બીજો દાખલો જોઈએ તો નોટ ડાઉન કરી લો. તો આપણે હવે 10મો દાખલો જોઈએ, 11મો જોઈએ છે, પણ 10માનું મેં લખ્યું છે છેલ્લે આપણે જવાબ આવ્યો ને કે θ² sin θ 2 θ વર્ગમૂળ 1 sin² θ 2 sin θ c. હવે તમે કહેતા હતો એવું વિચારો સાહેબ જવાબ કેમ આમ નામ રાખ્યો, પણ થોડી વાર મને રાખેલો છે. કારણ કે શું કામ, કારણ કે પરીક્ષામાં જ્યારે આપણે ઉતાવળ કરીએ છીએ ત્યારે આપણે જે ભૂલ રહી જાય છે એ ભૂલને તમને બતાવવા માટે એની ઉપર ફોકસ કરવા માટે તેને રાખેલું છે. એટલે બધાય અહીંયા મેં જવાબ અટકાવી દીધો છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. પહેલા હું દાખલો કરું છું એનો પણ જવાબ ત્યાં અટકાવું છું. કઈ ભૂલ થાય છે આપણાથી પરીક્ષામાં, એ ભૂલ ન થાય એટલા માટે મેં જાણી જોઈને અટકાવેલ રાખ્યા છે. જોજો હવે આપણે અહીંયા 11મો દાખલો જોઈએ છે. x cos inverse x છેદમાં વર્ગમૂળની અંદર 1 x² dx આવું છે. આમાં કોઈ નિયમ નથી, તમે આ રીતે ગણો, કોઈ નિયમ નથી. તમને જેમ ઠીક લાગે એઝ યોર વિશ, તમને જેમ ગમે એમ તમે એ રીતે સંકલન કરી શકો. તમને મજા આવવી જોઈએ, તમને આવડવું જોઈએ, એ રીતે તમે સંકલન કરી શકો. પણ એટલું યાદ રાખજો, સંકલનના નિયમ અને ગુણધર્મો અને લાક્ષણિકતાનો ઉપયોગ થવો જોઈએ, એમાં કોઈ બાંધછોડ ચાલે નહીં. તો 11મા દાખલા તરફ જઈએ આપણે. તો 11મા દાખલામાં તમે જો ડાયરેક્ટ તમને ખબર પડશે કે આની અંદર બીજો મારી પાસે કોઈ ઓપ્શન છે નહીં. તો ધારો કે cos ઇન્વર્સ x બરાબર મેં થીટા ડાલી દીધું. x બરાબર શું થઈ ગયું, cos થીટા. વિકલન કરું તો dx બરાબર cos થીટા નું માઈનસ sin થીટા d થીટા. આ તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે. વિકલન કાર્ય સાદિશની રીતે આપણે વિકલન કરીએ છીએ. બધાની કિંમત મૂકી દઉં છું. તો x એટલે કોણ છે બેટા, cos થીટા. cos ઇન્વર્સ x એટલે કોણ છે બેટા, થીટા. અને dx એટલે કોણ છે બેટા, માઈનસ sin થીટા d થીટા. વર્ગમૂળની અંદર 1 x² એટલે કોણ છે બેટા, cos સ્ક્વેર થીટા. તો અહીંયા જોજો બેટા, I બરાબર સંકલનની અંદર થીટા cos થીટા, થીટા cos થીટા એ તો હતું જ. હવે જો માઈનસ ને આગળ લઈ લઉં છું. હવે અહીં શું લીધું, sin થીટા d થીટા છેદમાં 1 cos સ્ક્વેર થીટા. હવે તમને સૂત્ર પડી ગયા, નિત્ય શબ્દ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. આમાંથી તમે sin થીટા બરાબર આવું લખી શકો કે વર્ગમૂળની અંદર આવું સૂત્ર તમે ભણી ગયા છો. આ રીતે તમે લખી શકો કે sin થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 cos સ્ક્વેર થીટા. તો 1 માં જોઈ લો અહીંયા sin સ્ક્વેર થીટા છે બરાબર, કરતા બનાવો પ્લસ ઓલી પર જઈ તો માઈનસ. 1 cos સ્ક્વેર થીટા ના વર્ગ ઓલી પર જઈ તો વર્ગમૂળ. sin થીટા જગ્યાએ તમે શું લખી શકો, વર્ગમૂળમાં 1 cos સ્ક્વેર થીટા. તો જો આ વસ્તુ જે છે એ હું થઈ ગઈ sin થીટા થઈ ગઈ. તો sin થીટા કેન્સલ. તમારી પાસે શું કીધું, તમારી પાસે આવું કીધું માઈનસ આપણે એમને લખીએ થીટા cos થીટા. તો આપણે થીટા ની સાપેક્ષે તો x ની સાપેક્ષે હોય તો ax cos x આવું હોય છે. હવે થીટા cos થીટા લીધું એટલે બે વિધેય થઈ ગયા. બે વિધેયનું સંકલન કરો એટલે તમારે બે વિધેયનું સંકલન એટલે ખંડોચ્છ સંકલન લાગે.
યુવી વાળી રીત લાગે. યુવી વાળી રીત લાગે એટલે તમારે લેઆઉટનો ઉપયોગ કરવો પડે. લેઆઉટનો ઉપયોગ કરો એટલે તમારે ચેક કરવું પડે કોણ યુ ને કોણ v. તો લોગોરિધમ છે એમાં નથી, ઇન્વર્સ છે નથી, એલ્જેબ્રિક છે આ છે. એલ્જેબ્રિક ને યુ ગયો, યુ કોણ થઈ ગયો આપણો આ યુ થઈ, આ શું થઈ ગયો આપણો v. હવે ધારો કે કેવું લખતો નથી, બરાબર, એટલે આ પણ કાઢી નાખું છું. આ સૂત્ર પણ હવે જરૂર નથી. તો હવે જોઈએ, હવે યુવી વાળી રીત વાપરીએ તો શું થાય? તો આવું થશે બેટા, i બરાબર જો u m ના એટલે થીટા m ના cos થીટા નું સંકલન, cos થીટા નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન એટલે થીટા ની સાપેક્ષે થીટા છે, થીટા નું વિકલન અને v નું સંકલન એટલે cos થીટા છે. ઓકે, આખાની થીટા. હવે જો આ થીટા સાથે છોડવું હોય થોડી વાર ખમી જાઓ, સંકલન સાથે છોડવું હોય થીટા ની સાપેક્ષે થીટા 1 થઈ ગયું સંકલન cos થીટા નું શું થાય sin થીટા d થીટા. સાથે સંકલન છોડો તો શું થાય થીટા cos થીટા નું શું થઈ જાય થીટા હોય બરાબર, થીટા cos થીટા નું. તો આપણને ખબર છે કે આની આગળ ઓલરેડી માઈનસ હતું, આની આગળ ઓલરેડી તમે જોઈ લો માઈનસ ચાલ્યું આવે છે, જો છે માઈનસ એમ આની આગળ ઓલરેડી માઈનસ તો હતું જ, બરાબર. તો આની આગળ ઓલરેડી માઈનસ તો છે. તો જો આ થીટા cos થીટા નું શું થાય માઈનસ sin થીટા, માઈનસ sin થીટા નું શું થાય તો આ જો cos થીટા નું પ્લસ sin થીટા, બરાબર. થીટા cos થીટા નું પ્લસ sin થીટા સંકલન થાય, sin થીટા નું થાય માઈનસ cos થીટા, માઈનસ માઈનસ પ્લસ. હવે આખાનો ગુણ કરી નાખીએ પ્લસ c. હજી એકવાર um નો v નું સંકલન, u નો આખાનું સંકલન એટલે u નું વિકલન, v નું સંકલન. હવે જો cos થીટા એનો થોડી વાર સંકલન કરવાનું 1 થઈ જાય, cos થીટા નું સંકલન થાય sin થીટા, બરાબર. હવે જો cos થીટા નું sin થીટા નું માઈનસ cos થીટા, માઈનસ માઈનસ પ્લસ. હવે તમે જો તો શું થાય માઈનસ અંદર મલ્ટીપ્લાય કરો તો માઈનસ થીટા sin થીટા માઈનસ cos થીટા પ્લસ c. આ થઈ ગયો તમારો જવાબ. પણ પ્રશ્ન આવો છે બેટા, કેવો? આયા પણ આપણે આગળ દાખલામાં જવાબ અટકાવી દીધો તો i બરાબર કરીને, બરાબર. આયા પણ જવાબને અટકાવી દીધો. આપણી ઉતાવળની એક ભૂલ તમારા આખા દાખલા ઉપર પથારી કરી છે. આખો દાખલો ગણેલો હોય, તમને રીત આવડતી હોય, બધી વસ્તુ આવડતી હોય, પથારી ફરી જાય આ એક ખાલી ભૂલ છે. કારણ તમારો જવાબ સાચો ગણાય નહીં. કઈ ભૂલ? તો આદેશની રીતની અંદર આવું હોય જ્યારે તમે ધારો એ વસ્તુ છેલ્લે થીટા બરાબર જે ધાર્યું હોય એ વસ્તુ પાછી તમારે x માં સ્વરૂપમાં મૂકવાની હોય. એટલે કે જે ધારેલું છે થીટા જે cos ઇન્વર્સ x, x જે cos થીટા ની x એ પાછું તમારે મૂકવાનું હોય. કારણ કે એ આપણી ધારવાની જે રીત છે આપણી સરળતા ખાતર ધારી છે. આપણે સંકલન તો કોનું કરવાનું છે? તો x ની સાપેક્ષે આ વસ્તુ છે એનું સંકલન કરવાનું છે. આ તો આપણી સરળતા માટે આપણે શું કર્યું હતું તો થીટા ધાર્યો હતો, બરાબર. એટલે સંકલન x નું કરવાનું, જવાબ થીટામાં આવે એવું ચાલે? એવું ના ચાલે. કારણ કે જવાબ તમે આન્સર જો એ થીટામાં અને ક્વેશ્ચન જો તો x માં, તો કેમ બંધ બેસે? એવું ચાલે નહીં. કારણ કે x સ્વરૂપમાં તમારો જવાબ આન્સર ક્વેશ્ચન છે એટલે કે જવાબ તમારો પ્રશ્ન છે x સ્વરૂપમાં, તો તમારો જવાબ પણ હોવો જોઈએ x સ્વરૂપમાં. એટલે આવો x માં ના આવે થીટામાં, એવું ચાલે નહીં. એટલે બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો કે જ્યારે તમે દાખલો પૂર્ણ કરો ત્યારે તમે જે ધાર્યું હોય એની પાછી કિંમત તમારે એની અંદર મૂકવાની હોય છે. કારણ કે ધારવાનું તો આપણી સરળતા ખાતર ધારેલું છે. આપણે મુસીબત ન થાય, મુશ્કેલી ન અનુભવાય એટલા માટે આપણે ધારેલું છે, બરાબર. તો હવે આપણે જોઈએ છે ધાર્યું છે કિંમતો મૂકીએ તો જો થીટા બરાબર. હવે પ્રશ્ન કેવા બને? તો પ્રશ્ન આવા બને. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવા પ્રશ્ન છે જવાબ તો પાઠ્યપુસ્તક જેવો ન આવ્યો, અમાર તો અલગ આવ્યો. તો પાઠ્યપુસ્તકમાં કેવું કર્યું હોય જવાબને આગળ લંબાવી દીધો હોય. કેવો તો હમણાં હું સમજાવું છું, બરાબર. તમે જવાબ બતાવી દે તો પણ ચાલે અને પાઠ્યપુસ્તક સુધી લઈ જાવ તો પણ ચાલે, અધવચ્ચે રાખો તો પણ ચાલે. પણ મેજોરિટી પ્રાયોરિટી આપણે પાઠ્યપુસ્તકના જવાબને આપીએ છીએ. કારણ તમને ખબર છે બ્લુપ્રિન્ટ મુજબ જ્યારે પેપર કાઢતા હોય પ્રાયોરિટી પાઠ્યપુસ્તક એનસીઈઆરટી બુકને આપેલી હોય છે, બરાબર. તો આપણે પ્રાયોરિટી કોને આપશું? પાઠ્યપુસ્તકના જવાબને. એટલે કે બને ત્યાં સુધી પાઠ્યપુસ્તકના જવાબ સુધી લઈ જવાનો.
બરાબર. તો જો થીટા એટલે કે શું થાય રહ્યું cos ઇન્વર્સ x તો માઈનસ હતું આ cos ઇન્વર્સ x લખી રહ્યો થીટા છે sin થીટા પાઈ જોજો આ sin અને થીટા એટલે બેટા શું ધારેલો આપણે cos ઇન્વર્સ x આ cos ઇન્વર્સ x માઈનસ cos થીટા એટલે શું થાય છે x પ્લસ c આ જોઈ લો હજી એકવાર થીટા એટલે શું cos ઇન્વર્સ x sin ઓકે થીટા એટલે શું હતું cos થીટા એટલે cos ઇન્વર્સ x માઈનસ cos થીટા એટલે x પ્લસ c આ આપણે x ના સ્વરૂપમાં ફેરવી દીધું. હવે ઘણીવાર કેવું થાય પાઠ્યપુસ્તકના જવાબ સુધી ખેંચવા માટે cos ઇન્વર્સ x ને sin cos ઇન્વર્સ x ને બીજા સ્વરૂપમાં ફેરવી દીધો આગળ લઈ છે જેમ કે આપણે અહીંયા જોઈએ જો આગળના દાખલા 10મો દાખલો છે તેની અંદર આપણે કિંમતો મૂકીએ છે એમાં આપણે x sin થીટા લઈ લીધું એટલે x sin ઇન્વર્સ થીટા થઈ ગયા બરાબર. તો હવે આપણે એની અંદર જોઈએ થીટા એટલે શું બેટા sin x હોલ સ્ક્વેર sin થીટા એટલે શું છે બેટા જો sin થીટા બરાબર. તો અહીંયા તમે sin થીટા ની જગ્યાએ આવું કરી શકો sin થીટા એટલે sin x ઓકે. આપણે sin ઇન્વર્સ x બરાબર થીટા એટલે x બરાબર sin થીટા આવું તો થીટા એટલે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર sin થીટા એટલે x પ્લસ 2 થીટા એટલે sin ઇન્વર્સ x વર્ગમૂળમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે x સ્ક્વેર માઈનસ 2 sin થીટા એટલે x પ્લસ c જોઈ બરાબર. હવે તમારે ઘણીવાર કેવું થાય sin ઇન્વર્સ x ને અથવા x y z ને બધાને થોડાક લંબાવી દીધા જવાબ પાઠ્યપુસ્તકના જવાબ સુધી લઈ જવા માટે શું કર્યું હોય એને તમે એની રીતે સાદુરૂપ આપી અને લંબાવી દીધા હોય. તમે પણ એવું કરવું હોય તો કરી શકો તમારા પાઠ્યપુસ્તકના જવાબ સુધી લઈ જવા માટે બરાબર. પણ આપણે એની જરૂર લગભગ પડશે નહીં ઓકે. બસ અહીંયા સુધી જવાબ આપેલો છે તો આપણે ત્યાં સુધી લઈ જવા બીજે કે લઈ જવાની જરૂર નથી ઓકે બેટા. તો આપણે અહીં સુધી બેટા આ રીતે જોઈએ છે દાખલાને બરાબર. અને બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી જે આપણે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લેજો બરાબર બેટા. અને એક વસ્તુ જોઈએ બેટા જો આને પાઠ્યપુસ્તકના જવાબમાં ફેરવવા માટે શું કર્યું આ cos થીટા હતું તો આને પણ cos માં ફેરવી દીધું એટલે કે આવું પડને પડે sin થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ cos સ્ક્વેર થીટા લઈ લખીએ. આ જવાબ તમારો સાચો છે ખોટો નથી એમાં કોઈ માર્ક તમારે કાપી શકે નહીં બરાબર. પણ પાઠ્યપુસ્તકના જવાબ સુધી આપણે લઈ જઈએ છીએ એટલા માટે અહીંયા જો sin થીટા છે તો ત્યાં શું કરીએ આપણે આ રીતે તમે sin થીટા ની જગ્યાએ 1 માઈનસ cos સ્ક્વેર થીટા આવું કરી શકો. હવે કિંમત મૂકો તો શું થાય તો માઈનસ થીટા એટલે શું આપણે ધાર્યું હતું cos ઇન્વર્સ x આ cos ઇન્વર્સ x વર્ગમૂળમાં 1 માઈનસ cos થીટા એટલે શું થઈ ગયું x સ્ક્વેર cos થીટા એટલે થઈ ગયું x સ્ક્વેર માઈનસ cos થીટા એટલે થઈ ગયું x પ્લસ c. આ થઈ ગયો જવાબ. મેં હમણાં કીધું એ પણ જવાબ ચાલે અને તમારે પાઠ્યપુસ્તક સુધી જવું હોય તો આ પણ જવાબ ચાલે બરાબર બેટા. હવે આપણે આગળ પછી બીજો દાખલો જોઈએ. આપણે નેક્સ્ટ જોઈએ અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો 12મો સ્વાધ્યાય 7.6 નો બરાબર. તો 12મા દાખલાની અંદર આવી કાંઈક રકમ છે x sec2x આઈ થિંક આવી રકમ છે x sec2x બરાબર. તો હવે આપણે વાત કરીએ મુજબ જો તમને સંકલન આવડતું હોય તો કોઈ વસ્તુ મને કઈ વાંધો જ નથી મને કે બુક વાળાને કોઈને કઈ વાંધો નથી તમે ડાયરેક્ટ સંકલન આવડતું હોય તો તમે રીત ગોતી હોય કે ભાઈ સંકલન આ રીતે થઈ જાય યુવી સિવાય તો મને કે બુક વાળાને બોર્ડ વાળાને કોઈ વાંધો નથી પણ એ યાદ રાખવાનું કે સંકલનની અંદર સંકલનના ગુણધર્મો લાક્ષણિકતાઓ એના નિયમો મુજબ ચાલવું જોઈએ એનો વિરોધાર્થી આપણે નહીં થવાનું બરાબર. તો તમને આવડે તો અમને કઈ વાંધો નથી ને બાકી ન આવડે તો બે વિધેયનો ગુણાકાર એનું સંકલન એટલે બે વિધેયનું સંકલન કરવાનું થાય ગુણાકારમાં ત્યારે આપણી પાસે ખંડસ્થ સંકલન એટલે કે યુવી વાળી રીત છે બીજી રીત છે ને અત્યારે નથી ભવિષ્યમાં કોઈ ગોતે દવા દે ખેલ છે
બરાબર. તો હવે અહીંયા આપણે આની પહેલા જ વાત કરી તે મુજબ આપણે u કોને ધારવાનું v કોને ધારવામાં પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે દર વખતે વારંવાર મારે કેવું ન જોઈએ તો પણ હું કહું છું કે લિયાટ મુજબ આપણે ચેક કરીએ છીએ તો લોગરિધમ છે એની અંદર u ધારો નથી, ઇન્વર્સ છે આમાં u ધારો નથી, એ એટલે કે એલ્જેબ્રિક છે એની અંદર તો u ધારો આ છે. આવડો તમારો u થઈ ગયો, બાકીનું બધે v. બરાબર. શરૂઆત આપણે કરીએ છીએ ધારો કે u બરાબર x થઈ જાય અને v બરાબર શું થઈ જાય sec2x થઈ જાય. ઓકે. હવે u ની વાળી રીત વાપરીએ હું ડાયરેક્ટ અહીં લખું છું. બરાબર. u ની વાળી રીતનું સૂત્ર લખતો નથી. તો શું થશે u એમ ના આ u એટલે x એમ ના v નું સંકલન એટલે sec2x નું સંકલન માઈનસ આખું સંકલન ની અંદર u નું વિકલન એટલે આ u નું થઈ જાય વિકલન અને v નું સંકલન એટલે v નું થઈ ગયું સંકલન. બરાબર. હવે જો સાદુરૂપ આપો તો x તમે આપણે નિયમ મુજબ સાથે છોડીએ છીએ તો થોડી વાર આને એમ નામ રાખીએ sec2x dx માઈનસ x નું x ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. સંકલન એ sec2x નું વિકલન શું થાય 10x થાય. બરાબર ને. sec2x નું વિકલન શું સંકલન શું થાય 10x થાય. તો હજી આપણે સાથે છોડવાનું છે તો જો આ x sec2x નું શું થાય સંકલન 10x થાય માઈનસ 10x નું સંકલન શું થાય. હવે તમે એમ કહો કે મને સૂત્ર યાદ નથી, મને એનું સૂત્ર ભૂલાઈ ગયું કે મારું તમારું કોઈનું ચાલે નહીં. કારણ કે આપણે એની પહેલા જ વાત કરી હતી કે આ ચેપ્ટર ચાલુ કરવા એટલે એની અંદર 200 જે સૂત્ર આવે બધા તમને A to Z કમ્પ્લીટ હોવા જોઈએ, કંઠસ્થ હોવા જોઈએ. બરાબર. તો જ આ કામનું છે, તો જ સંકલન કરવાનું છે. બાકી દાખલો રીત ખબર હોય, દાખલાનો જવાબ આવ્યા ત્યાં સુધી પહોંચી જાય છેલ્લે તમને કે sec2x નું સંકલન તમને નથી આવડતું તો જવાબ જ ના આવે. 10x નું સંકલન મને નથી આવડતું તો જવાબ જ ના આવે. અટકી જાવ મળી જાય તમને તમારે. એટલે બધાના ફોર્મ્યુલા તમને A to Z કમ્પ્લીટ આવડવા જોઈએ. આ તમારી મેન વિડિયો તો સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું છે. પહેલા વિકલન આવડવું જોઈએ, એના આધારે સંકલન આવડે, પછી ત્રીજું સ્ટેપ છે આપણો ફોર્મ્યુલા આવડે. sec2x નું સંકલન 10x થાય, 10x નું log mod secx થાય. હવે તમને આવા નવા દાખલા MCQ પૂછે શું કરે તો આવું કરે, જવાબને ફેરવી નાખે x 10x. હવે આને 1 cos x કહીએ તો sec x 1 cos x cos ઉપર cos inverse x થઈ જાય. cos inverse x એટલે માઈનસ આગળ લઈ લો, માઈનસ હોય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને log mod cos x નથી. આમ જવાબને ઓપ્શનમાં ફેરવી દો. આ લખો તો સાચું, આ લખો તો સાચું. પણ ઓપ્શનમાં તમારે આ ફેરવેલો હોય તો એ તમારે ફેરવવો પડે. બરાબર બેટા. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી આપણી આ મુલાકાત થશે અને ફરી આપણે સ્વાધ્યાય 7.6 ને આગળ લઈ જશું. ત્યાં સુધી આપણે વિડિયોને પોઝ કરી મતલબ કે રાખીએ છીએ મુલતવી. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર આગળ સ્વાધ્યાય 7.6 ને લઈ જશું. તો બધા વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. આશા રાખું છું બધા વિદ્યાર્થી મિત્રો જે વિડિયોને પોઝ ડાઉન કરી નોટબુક બનાવશે ને નોટ ડાઉન કમ્પલસરી કરતા રહેજો. બરાબર. કન્ટિન્યુ. અને બધા વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય પછી જાણ કરજો. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી આપણે